જે હું પોરબંદરથી પહેલગામની યાત્રા માટે ગાંધીભૂમિથી અહિંસા યાત્રા લઈને નીકળું છું. આજે હું સુરેન્દ્રનગર પહોંચ્યો છું. આજે ઈદની નમાઝ અહીંયા અદા કરેલી છે. આજે તમામ સમગ્ર મુસ્લિમ સમાજનો ખાસો એવો સપોર્ટ મળેલો છે અને ખાસ જનતાને મારો મેસેજ એ છે કે જે પહેલગામમાં આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટેનું કેમ્પિંગ ચલાવી રહ્યો છું કે જે કાંઈ સમાજમાંથી મદદ મળે તેમની ફેમિલી સુધી આપણે મદદ પહોંચાડી શકીએ અને એમની મદદ કરી શકીએ અને એકતાનો સબૂત આપણે આતંકવાદને દઈ શકીએ. જે આતંકવાદે કરેલું છે કે કાશ્મીરમાં આવી અને આપણા ભાઈઓને ગોળી મારેલી, જેથી કરીને હિન્દુ મુસ્લિમનો ઝઘડો થઈ જાય અને આર્થિક વ્યવસ્થા નીચે પડી જાય. આ જ મારો એક હેતુ છે. અને એક સ્કેનર છે આપણી ઇન્સ્ટા આઈડીમાં આઝાદ કાદરી વિઝનમાં, સ્કેનર દ્વારા તમે નાની એવી રકમ પણ પહોંચાડી શકો છો, જેથી કરીને આપણે આપણા ભાઈઓની મદદ કરી શકીએ છીએ. આજનો ઈદનો દિવસ છે અને સુરેન્દ્રનગરને પણ એક તમને નમાજ પઢવાનો પણ મોકો મળ્યો, એ બાબતે આપ શું કહેશો? ભાઈ, બહુ ઝાઝી એવી પબ્લિક હતી અને તમામ પબ્લિકનો પ્રતિસાદ જબરદસ્ત હતો. અહિંસા યાત્રામાં એ ફંડ દ્વારા જોડાવા માંગવાની એમની માંગ હતી અને એ જ માંગ આપણે સમગ્ર હિન્દુસ્તાનમાં ચલાવી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.